ધોળકા નગરના વોર્ડ નંબર 6 ની વિવિધ સમસ્યાઓ સંદર્ભે કોંગ્રેસના હાથ સે હાથ જોડો વિભાગ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું। ધોળકા નગરપાલિકાની હદમાં આવેલ વોર્ડ નંબર 6 માં છેલ્લા સિગ્નલ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ઉભરાતી ગટરો, બેફામ ગંદકી, બિસ્માર માર્ગો, દૂષિત પાણી સહિતના પ્રશ્નો હલ કરવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર કોંગ્રેસના હાથ સે હાથ જોડો વિભાગ દ્વારા ધોળકાના પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીને પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં એવી માંગણી કરવામાં આવી હતી કે ધોળકા નગરપાલિકામાં આવતી ગ્રાન્ટોની તપાસ કરવી, ટેન્ડર મુજબ કામો થાય છે કે નહીં જેની તપાસ કરવી, વોર્ડ નંબર 6 માં દુર્ગંધ સાથે ડોહળું પાણી આવે છે તેની લેબોરેટરી ટેસ્ટ કરાવી શુદ્ધ પાણી આપવું, ધોળકા નગરમાં સ્કૂલો આસપાસ થતી ગંદકી દૂર કરાવી, છેલ્લા 4 વર્ષથી છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યા હલ કરવા, અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આ સમસ્યા હલ કરાતી નથી। વોર્ડ નંબર 6 માં રખડતા ડુકરો લોકોને કરડે છે, આથી નાગરિકોને ડુકરોના ત્રાસમાંથી મુક્ત કરાવવામાં આવે। ગોયા તલાવના વિકાસ માટે ₹25 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તો તે ગ્રાન્ટ યોગ્ય જગ્યાએ વપરાય છે કે નહીં તેની તપાસ થવી જોઈએ। આવેદનપત્ર આપતી વેળા હાથ સે હાથ જોડો વિભાગના પ્રદેશ મહામંત્રી હરીશભાઈ કોઠારી, ઝોન ઉપપ્રમુખ શેફાલીબેન પંડ્યા, મહિલા સેલના પ્રદેશ સંગઠન મંત્રી અને વોર્ડ નંબર 6 ના મ્યુનિસિપલ કાઉન્સિલર નૂરજહાં બાનુ સૈયદ, ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદાર ઉપરાંત ફિરોઝખાન પઠાણ, દિનેશભાઈ મકવાણા, બાવલભાઈ ખંડવી, જિગ્નેશભાઈ શ્રી ગોર, પ્રવીણભાઈ જાદવ, જગદીશભાઈ પાઠક સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। ગુજરાત 20 ન્યૂઝ રમેશ સત્યની સાથે। હાથ સે હાથ જોડો પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ધોળકા સમિતિ દ્વારા આજે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દ્વારા ચીફ ઓફિસરના વારંવાર રજૂઆતો કરવા છતાં ચીફ ઓફિસર કોઈપણ પ્રશ્નોના નિકાલ ન કરવામાં આવતા આજે રેલી સ્વરૂપે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ પરમિશન ન મળતા ફક્ત ને ફક્ત આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પ્રાંત ઓફિસરે આ પ્રશ્નોને તાત્કાલિક નિકાલ કરવા માટેનો એમને વિશ્વાસ સંપાદન આપ્યું છે। આના કારણે 15મી ઓગસ્ટે જો આ પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો 15મી ઓગસ્ટથી ધરણા કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે અને ચીફ ઓફિસરની જોડે જેટલા પેન્ડિંગો અરજદારોના અને નાગરિકોના પ્રશ્નો છે એના જો 15મી ઓગસ્ટ સુધી નિકાલ નહીં થાય તો આખા ધોળકા નગરના પ્રશ્નોને લઈને એક આખો કાર્યક્રમ ધોળકા નગરપાલિકા સમિતિ દ્વારા કરવામાં આગામી દિવસ 15મી ઓગસ્ટે કરવામાં આવી રહ્યો છે।